આ દાડા લાઈટ થઈ સારું છે કે રાતે પોણી વાળી મરી ગયા ઠરી ગયા વળી હવે સરકારે સારું કર્યું છે તે દાડા લાઈટ કરી હા પોણી ડોમો કમ્પ્લીટ કરી દઉં અને પછી પોણી વાળો હજી વાર છે કલાક શેડી પોણી આવે છે એટલે કંઈ તૈયાર કરી દઉં ડોમો એટલે મેઠા એ મેઠા અરે કળવા આયા શું કરે છે લ્યા અલે ડોમો બંધું છું પોણી આવે છે કે અડધા કલાક શેડી લાઈટ આવે છે મેં લાઈન તૈયાર કરી દઉં કલાક શેડી એટલે આ તો હારો ઘણા ટાઈમ આ તો હારો આખી રાત ઊંઘ નહીં આવી કે શેમ પોણી વળી તું ના હારો વિચાર એવો સડી ગયો તો હા સવારે હારું ઊંઘ્યો આજે અને ખાવાય ના ઉઠ્યો કેમ એટલે છોકરો મારા પેલા છોકરાનો બીમાર છે હા જાણે છોકરો બીમાર હતો તારો આ તો રાતે પાછું એના વિચારોમાં રાતે સપનું એવું સડી ગયેલું ને તું જોઉં તો તે સારું મને તો ઊંઘ જ ના આવી કે ના હારું થોડું આમ ચિંતા જેવું એટલે ના ઊંઘા ચિંતા જેવું નહીં યાર કે હારું અમે આવું ને આવું મજૂરી કરશું અને હારો છોકરો મોડો થયો કાલ હમુદા પૈસા નતા કે ઘરમાં પૈસો નહીં પેલા છોકરાને દવાખાને લઈ જાઉં અને હું કે હારું આમ કોક હારું ભણી ગણીને હું કહું હારું કોક મારા પણ હોત તો આમ છોકરાને ફટ લઈને દવાખાને ના લઈ જાઉં કેટલા બે જગ્યાએ ઉછીના માગ્યા તાને એક જગ્યાએથી મળે તાને કાલ છોકરાને દવાખાને લઈ જાઉં આખી રાત ઊંઘ ના આવી મેઠા હોય એક વિચાર કરી દીધો છે આ પાછા 2 દાડા પેલી ઝંડો ફરકાય ને આપણા 26મી જાન્યુઆરી ઓલે કળવા જો આવે છે પાછું 2-3 દાડો મત છે પગ 26મી જાન્યુઆરી આવે છે તે હારો મને આજ સુધી કદી કોઈને સાની રકેબી નથી પાઈ પણ મનમાં એવું થઈ ગયું છે કે આજ ગમે તે પણ આપણા ગામ માટે તો નહીં પણ પોસ પછીનો કોક તો સારું કરવું છે ના હારું ફૂલ નહીં તો ફૂલની પોકળી હોય ને એટલે હારું આલે જેવું છે વાત સાચી હું તને કહું છું ગામમાં બેસવાની વાત નહીં કરતો આપણી નિહારમાં છોકરો ભણે છે તને ખબર છે ઓ છોકરો તો ભણે છે અને પેલા જીવલાનો અને પેલા મગલાનો 2 છોકરા ખબર છે ભણી ગણી બધું પૂરું થઈ ગયું જીવન અને પરીક્ષાઓ ચાલુ થવાની છે મારા બેટા હોશિયાર છે ભણવામાં એટલે મગલાનો છોકરો તો કોક હમણાં પોરે કી પહેલો નંબર લાવ્યો તો દોડવા જો તો તે એની વાત હોપડી છે પણ બાપરો બે આપણા જેવા છે ગરીબ ઘરના છે એ છોકરોના બાળો શોથી ખર્ચા કરતા મંદુ ખર્ચા આપણા જેવું જ છે એટલે મારા એવો વિચાર છે કે આપણા ગામમાં છે આપણા 2 જણા ગમે છે એક ના પાંચથી ઓના પાંચથી જે પોસ્ટ નહીં તો 5 રૂપિયા 10 રૂપિયા જે હાલે તો પછી 30,000 રૂપિયા ભેગા કરીને 2 છોકરોને આલે અને 5,000 નું પેલો નાના છોકરોને પેન્સિલ ને રબર ને એવું બધું લઈ આવી આ લેટું ને એવું અને વાત કહું મગલાન છોકરાને તો કોઈ પરીક્ષા હાલવા જવાનું છે એટલે હું કોના દળશીડી એટલે બેવાને દાડા બોલાયા છે સન્માન કરવા એટલે હું કહું આપણે બધા ભેગા થઈને હું કહું પોસ પછી ટેકો કરી નાખે તેવાનું કોક પરીક્ષામાં જોઈ ને ભાડું લગતું બધું થાય કદાચ લાગી જશે તો આપણો જ કોમો છોકરો આવશે અને પોસ પેલો શીખવાડશે ને પોસ દહને શીખવાડશે એમ કરતા કરતા આપણા ગામનું નામ ઉજળું થાય ગોડા આપણા ગામનું નામ રોશન થાય કે ના કે આ તો ગામના કે કળવો મેઠાવ્યો તો છોકરા હારો પણ એક દાડો દોમો નહીં કૂટું તો ચાલશે તું પડી મેલ અત્યારથી જ મારા હંગાત હેઠ વાત સાચી જ લે હેઠ હું એક દાડો પાવર જતો રહો 8 કલાક પછી વળી લે હેઠ ગમે જેમ વાત કહું કગરી રહું કે કગરવાના બધો ને ભાઈ હાલો જે પુલ નહીં હાલો હું કીધું લહાન બહાન અમારું તૈયાર તો થઈ ગયું છે કોથમીયા હારી થઈ જાય હાલ ભરાઈ દેવું છે બધું છે ને અલ્યા હું કહું છું આ છોકરો કોક હાલે એવું છે જે હાલે હું કહું બેટા હા બોલો ભાડી બેટા શું કરે છે કોઈ નહીં બા બોલો શાંતિ છે બેટા હા શાંતિ હારું થયું છે તારો મેથી ને બેથી હારી થઈ છે આ થઈ છે તેમાં નાવ બેટા પાકવા આવ્યો છે તમે નાવ તો ના એ વિચાર કરતો જ તો એટલે એને પકવા જ નહીં મેલ્યું ના ભરાઈ જ દેવું છે કાલ ના બેટા મજૂરી કરો અને ભગવાન હાલે હું કેવું બેટા હું કહું છું બોલો કે તે કોમ પડ્યું તું તમારું એ કોમ આયા છે અમે 2 જણા બોલો કે શું કોમ છે કયો એટલે આપણા શું છે જો ગામમાં અમે બધા ફરીને આયા હું નતો કહેતો 15,000 રૂપિયા થઈ ગયા એટલે અમે બેવાએ વિચાર કર્યો છે કે ગામમાં પછી 26મી જાન્યુઆરી આવે છે 2 દાડા પછી બરાબર ખબર છે ને આવે છે નેનો છોકરો તને ખબર છે બેટા આપણો આપણા ગોમડિયા વિસ્તારમાં આમ આપણા પાન મજૂરી જાજી મળતી નહીં છોકરો કોઈ ભણી શકતો નહીં તે નાના છોકરો છે તે નોટન પેને આલી છે ચોકલેટ આલશું અને જીવલાનો રોલન બેનો ભાઈનો છોકરા નહીં મગન છોકરો નહીં ભણતો એ 2 માં થોડા દાડા પરીક્ષા મોટી હાલવા જોઈએ છે એ ના હોય તો હું કહું ગરીબ ઘરના છે તો આપણે પોસ પછી ભેગો કરી ના હોય તો ગામમાં ઉઘરાઈને અમે તો ઉઘરાયા તો ખરા 15,000 પેલા કડિયા કોમ કરતો તો 300 રૂપિયા હાજરી જતો તોય પણ હાલે ના બરાબર ફૂલની હું કહું છું તો તમે ના હોય તો થોડું ઘણું તમે જે કોઈક ટેકો કરે તો બાપડા એવા કોઈક ભણી ગણીને નોકરી દે તો આટલું છે ભાડામાં
બાણામાં બાણામાં એને શું ટેકો બરોબર. કરીએ તો કાલ ઉઠીને છોકરો આપણા ગામનું નામ ઉજળું થાય બેટા. અને આ છોકરો જેનો ભણ્યો છે ને એને ચાલે એટલું બધું લઈ આલે પેન ને બધું. એટલે અમે આવો વિચાર કરી નીકળે છે. તારા કોઈ ઈચ્છા હોય તો કે હા. સારો વિચાર કર્યો અમે ભણ્યા તાન તો કશું કોઈ નતું કહું મદદ કરવા માગતા તો ઓછીના જ કોઈ હાલવા તૈયાર નતું ના ના આ તો તમે સારો વિચાર લઈને નીકળ્યા હતા. હા, હા, બેટા. હા. મને કહો જે તો જે ફૂલ નહીં તો ફૂલની હા, પોકળી તો તારી જે આવશે. ઈચ્છા અધાશક્તિ પ્રમાણે હાલે. હું તો હાલું તો છેલ્લા લેવો છો કયો ને એટલે તાર હાલ- જે હાલ હોય. હાલ હાલું તે હાલ નહીં વાંધો નહીં. આપણે આને કોમ કરે આજે આપણે સરપંચ પાસે જવાનું છે. એટલે સરપંચ સરપંચ નહીં માં- વાઘુભા. સરપંચના પાસે તો પૈસા ઘણા છે હમ. એટલે 10-15 રેડો હાલશે. હું તો કહું 10,000 હાલશે તોય ઘણું થઈ જતું. પેલા 20-30,000 માં તો છોકરો સોય પોકી થાય. પછી થાય ને મારે તો બસ પછી તો હું હાલું આ તો હાથ ઓહો, જી હાલ. લે, હું નહીં કહેતો, 20 થઈ જાય મારે તો આ બધું જોજો. અરે છોકરા કેવું તારા પાકા છે. ધંધામાં તારા ભગવાન અમે આવડો ને આવડો લહણ કરી નાખશે. હા. એટલે તારો ડબલ પાકશે. આવું બેટા રાખો. સરપંચ નહીં જાઉં આવું સરપંચ પાસે જતા ચાલો રહો. ને. અને બેટા તું હાલજે પાછું. સરપંચ દહ નહીં હાલ કમાઈ જતી એ તમારા પશુપાલને ને પેલા મળ્યા હા એ કી રોડ બનાવો છે ઘર આગળ હા એ રોડ બનાવવાનો તો બોનો રોડ બોલ કશું ના બને ના ના કશું ના બને બસ આપણે તો એક જ ધંધો બસ સરપંચની ચૂંટણી આવે ને એટલે આટલું આલીશું ને પેલું આલીશું ને પેલું કરી આલીશું ને ઢેકણું કરી આલીશું ને પૂછરું કરી આલીશું કરવાનું કશું નહીં સરપંચ બન્યા પછી શાંતિ આરામ કરવાનો પૈસા કમાવાના હા ટેન્ડર પાસ થાય 50 લાખ એટલે 25 લાખ કોમન 25 લાખ તિજોરીમાં ધંધો ના સરપંચનો કરવાનો બાકી બીજી દફા રાખવાની જ નહીં ના ના એમાં તો 15 વીઘા તો બજારમાં જમીન લીધી ચિંતા જેવું જ નહીં કોઈ છોકરાને એટલું કરિયાલ્યું છે એટલું કરિયાલ્યું છે છોકરાને પાછળ પણ જોવા જેવું છે જ નહીં ના ના હગાનું ટેન્શન નહીં સરપંચ છું દોરે હગો આવશે થવું જ થાય કોઈ નહીં આપણે છોકરા પહેણાવશું છોકરાને બનાવો કશું નહીં શું છે આ બધું એને જ ખાવાનું છે કે એને જ કરવાનું છે કે એને શું કરવાનું ટેન્શન લેવાનું કશું ટેન્શન લેવાનું જ નહીં ના ના બસ અલ્યા સરપંચ સાહેબ એ આવો શાંતિ? આવો શાંતિ હો હા, હા. સરપંચ સાહેબ આવો શાંતિ ભાઈ બોલો સરપંચ આવો શાંતિ ઘણા દાડે આ બાદ કોઈ લાઈન તાણ સરપંચની ખબર કાઢતા આવીએ ને થોડું સારું કોમ પડ્યું હતું તે. બેઠો બેટા ના ના બે હતા ના ના બેટા બે બેસ ભાઈ બેસ તાણ સરપંચના ઘેર શોખ ખોટશે. કશો ખોટ નહીં ચાલ ચાલશે હાલ તો બોલો સરપંચ એવું ચાલે છે કોમમાં? કોમમાં ચકાચક ચાલે છે કરી દીધું બધું હમ? હો એટલે સરપંચ સાહેબ સારું થોડુંક અમારે તમને એક વાત કરવી વાત હતી. કરવા આવ્યા છીએ. આ સારી છે વાત કોઈ આપણે હા. ગામમાં કોઈ એવી વાત નહીં. ખોટી નહીં. એટલે સરપંચ સારું એક મેં વિચાર કર્યો છે હા કે આપણા ગામ તો અમે ગમે તે પણ હાલ તો આમ ગરીબ પરિસ્થિતિમાં નેસર જીવી શકે હો અને ગામમાં છોકરો ભણે છે હમ અને પાછા પેલા જીવલાનો ને પેલા શું મગલાનો છોકરો હા પરીક્ષાઓ આલે છે હા. પાસે પણ સારા જગ્યાઓમાં આમ આપણા હોશિયાર છે પાછા હા પણ તમને ખબર તો કે જીવાન ઘેરે એવું છે હા અને મકાન ઘેરે એવું છે આપણા ગરીબ ઘરના છે હજી માટીનો ઘર છે સરપંચ. હા એટલે મેં કોઈ છોકરો ભણવામાં હોશિયાર છે હા તો થોડું ટેકો કરીએ ને 26મી જાન્યુઆરી પછી આવે આજે છે. કરો ટેકો કરો ને ટેકો તમે તાર કર્યો તો હા ટેકો એટલે એ આશા એવડું કેવું ને. હો એટલે એને શું છે કારણ કે પરીક્ષામાં છો હાલવા છો પરીક્ષા હાલવા જવું હોય તો બાળો આખું પાછું કનેક્શન લાગી જાય તો આપણા ગામનો નામ ઉજળું થાય ના છે. ઉજરું ગામનું નામ રોશન થાય થાય કે ના કે સરપંચ ના કે છોકરો કે ભણવામાં હોશિયાર છે આ સરપંચ ના ગામના. હા બરોબર શું કેવું? અને આપણે બધું આપણું એ નામ થાય કે ના ભાઈ નામ ભલાના બાનો છોકરો હતો ને ઓમ છે ને તેમ છે ને. ના ખરી વાત છે એટલે એમ કહેતો હતો કે તમારે જે થાય એ તમારા મનની ઈચ્છા હોય એમ કે ના હોય તો થોડો જો અમે ગામમાં ફરીને આવ્યા તે લગભગ 20,000 તો થઈ જશે. હા હા અને 26મી જાન્યુઆરી 2 દાડા સુધી આવે છે તે જે દાડા એ બે છોકરાને બોલાય છે હા. તે એ દાડા પુરસ્કાર આલી દે અને એનો છોકરો હોય ટાબળે હોય ને ચોકલેટ હોય ને પેલી સલેટ હોય ને નોટ હોય ને પેન્સિલ એવું આલી દેવું. હારું ગરીબ ની તમે તાર પુણ્ય દાન કરો હારું છે ના ના સરપંચ ના વિચાર હારા નહીં. તે ના હોય તો તમારે જે એવી શક્તિ એવી ભક્તિ તો તમારા પાસે કે જે તમારે આલુ હોય એ આલો. હા જે તમારે ફૂલ નહીં તો ફૂલની પોખડી. આ તો સરપંચ તમે છો એટલે અમારે કહેવાની ફરજ છે પાછી. એટલે મારી વાત કરો છો સરપંચ તમે આલો એમ ઓહો, એટલે આ ગામમાં બધાય આલે પેલા કળિયા કોમ કરતા હતા હા, ને બધાય. એવાની શક્તિ પ્રમાણે આલે. ના, ના, બાપડે બધાય. પણ પેલો ગેરેજમાં જતો તેને છે લાલે 500 આલે ને. જો મારી વાત સાંભળો તમે આયા છો ચા પીને છો બરોબર છે હું કોઈને ભિખારીને 500 રૂપિયા નહીં હાલતું બરોબર છે એટલે તમે તમારી રીતે રાઈટ છો કે ગરીબને દોન કરવું ઢેકનું પૂછરું ભણ્યું હોશિયાર છોકરા તમે પૈસા લો હું 1 રૂપિયો નહીં હાલવાનો કના માટે મજૂરી કરું છું મારા છોકરા માટે મજૂરી કરું છું બરોબર છે હું કોઈને દોન હાલતો જ નહીં તમારે ખોટું લાગે તો માફ કરજો પણ સરપંચ આ તો શું છે ગામનું છે એટલે અમે તો આ તો વાત લઈને આવ્યા છીએ. ભાઈ મજૂરી કરે હું તો એમ કહું છું હું સરપંચ બન્યો છું તો હા આ કરી આલું પેલું કામ કરી આલું સંડાસ બની આલું રોડ બની આલું બાકી હું દોન પૈસાની વાત મારા કરતા ના
અને ઈવોને ગરીબ છોકરો હોય તો એ ભણી મતલબ મજૂરી કરે અને ખર્ચા કરે, મારા ક્યાં છે વધારાનું છે? મારા છોકરા નહીં મોટો કરવાનો? હા સરપંચ કશો હતો નહીં. બરોબર? સરપંચ હવે શું છે? એટલે હું 1 રૂપિયા આલવાનો નહીં, બરોબર છે? ના, આ તો બે દો. આ તો જે ના હાલવાની વાત. હા સર, હા બરોબર? રજા લ્યો. હા રજા લ્યો. આ સાવ પીવો છે? સાવ પીવો છે? ના ના આજે મારે જવું છે બિલકુલ થોડું. હા નેકરો તો. નેકરો. હા મારા છોકરાનું પેન્ટ લઈ આવતો ને એને કીધે પેલા સેવા કરવી છે. ગરીબ ઘરનો છોકરો છે, શોખ નોકરી બોકરી લાગે તો અલ્યા નોકરી લાગે તો એના ઘેર મા બાપ મજૂરી ના કરે? મારા કોઈ પૈસા આલવાના? હું તો કોઈને ભિખારીને 5 રૂપિયા આલતો નહીં, મારી આવકી સેવા થઈ જાય, કશું કંકોરા સેવા ના થાય. ના ના હા સરપંચ બનાવ્યો તો શું મફત બનાવ્યો છે? બે ઉભા હતા, 100 ઠોસો છે. ના ના 100 મફત નો શું સરપંચ બનાવી? મજૂરી નહીં કરી હું એ? પોની છોકરા પોની છોકરા પોની. અરે દાદા, એ દાદા શું થયું? ઊભા થો, ઊભા થો, ઊભા થો, શું થયું? ઊભા થો, ઊભા થો, ઊભા થો. દાદા બરોબર બરોબર. દાદા શું થયું તમને? કોઈ ના બેટા. અરે સરપંચ સાહેબ તમે બહુ તકલીફ લાગે છે. એક કામ કરો, ના તો દવાખાને તમે જઈ આવજો. લેડો. ના બેટા મારે શોય જવું નહીં. તમારી હાલત, તમે સેવા, આ બધું શું કર્યું છે તમે? બેટા મારો છોકરો, તો જ્યાં તમારા છોકરા નહીં? મારો છોકરો બેટા હું વાત કરું. પણ ના હોય તો તમે દવાખાને લેડો, દવાખાને જઈ આવો. મારા છોકરાને નેનપણથી મોટો કર્યો, જાગો જલાલીથી એની જિંદગી હું કઢાઈ, ખવડાવ્યું પીવડાયું અને બૈરા લાયા પછી મને આમ રજડતો મિલ દીધો છે. દાદા પણ હું કહું છું, તમે આ જગ્યાએ ચમ બેઠા? તમારા ઘેર ના હોય તો ઘેર હેડો તમે. બેટા મારો લાડકવાળો છોકરો, એ છોકરાએ મને રજડતો મિલ દીધો છે. બૈરી લાવ્યો પછી બૈરીનું વાપર્યું, મારું કશું વાપર્યું નહીં ને. અને આજ મને આ કચરામાં ખાટલો હાલ દીધો ને હોય, મને ખાવા પીવાય હાલતો નહીં. એવી તકલીફ પાડો છો તમને દાદા? પણ આ તમારી હાલત બહુ ગંભીર છે ને બહુ જો મોટામાંથી કેવું થઈ ગયું બધું. તે ના હોય તો હેડો, તમે ના તો દવાખાને જઈ હેડો. ના બેટા ના. આ દવા લેવા તમારે જો દવા તો લેવી જ પડશે ને, તબિયત વધારે છે તમારી. બેટા દવાખાની વાત ના કરે, આ કોઈ 25 રૂપિયાનો ખર્ચો નહીં. ચમ દાદા એવું તો શું છે કે? બેટા હા
હા તમે થોડું રોયા આગળ બોલો, ચિંતા કરશો ને તમે. બેટા હા હા મારા વાલનું કેન્સર છે અને ડૉક્ટર 5 લાખ રૂપિયા કહે એવું છે ને? છે મારો છોકરો તો સેવા ઓહ. કરે એવું દઈએ. દાદા મારી વાત સાંભળો. હું કહું છું તમે 5 ના 10 લાખ રૂપિયા થશે એનું ટેન્શન લેવા, હું તમને દવાખાને લઈ જઈએ, હું ખર્ચો કરું છું, બસ તમે ચિંતા કરશો ને. બેટા હા બોલો દાદા. તું કોનો છોકરો છે બેટા? અને તમે મને ના ઓળખ્યો? ના બેટા ના. હા દાદા પણ તમે મને ચોથી ઓળખો. હું તો આ ગામમાં 10 વર્ષથી આવ્યો છું. હા. હું તમારા ઘેર પહેલા આવતો ખબર છે? અહીંથી સાયકલ લઈને નીકળતો ખબર ને હું? હા બેટા તને ના ઓળખ્યો હું? દાદા મને ના ઓળખ્યો તમે? ના. હું મગન કાકાનો છોકરો છું. હા. હા. 10 વર્ષ થયો આજથી, ખબર છે તમને? મારા ભણવા માટે પૈસા નહોતા ને જે 26મી જાન્યુઆરી હતી એ વખતે તમારો ગોમને તમે બધો મને ફાળો ઉઘરાયો તો પૈસા ઉઘરાઈને આપ્યા હતા, ખબર છે? હા. એના લીધે ઈમો ગોમમાં અમે 2 છોકરા હતા. હા. ઈમોને ફાળો ઉઘરાઈને આપ્યો હતો ને અમને પૈસા, હા. ઈમોને હું એકલો લાગ્યો હતો. હા. ઈમો અમે ગોમમાં 2 છોકરા હતા. ઈમોની ગોમવાળાએ અમને સપોર્ટ કર્યો હતો પણ પૈસામાં હું પૈસા થોડા ઓછા પડતા હતા એટલે ઈમો હું એકલો જ જઈ શક્યો હતો. એટલે છોકરો નહોતો લાગે એટલે હું એકલો જ જતો નોકરી. જો મારી વાત સાંભળો, તમે આયા છો ચા પીને જો, બરોબર છે? હું કોઈને ભિખારીને 500 રૂપિયા નહીં હાલતું, બરોબર છે? એટલે તમે તમારી રીતે રાઈટ છો કે ગરીબને દોન કરવું, ઢેકનું પૂંછડું ભણ્યું હોશિયાર છોકરા તો પૈસા લો. હું 1 રૂપિયો નહીં હાલવાનો. કના માટે મજૂરી કરું છું? મારા છોકરા માટે મજૂરી કરું છું, બરોબર છે? હું કોઈને દોન હાલતો જ નહીં. તમારે ખોટું લાગે તો માફ કરજો. બેટા હા બોલો દાદા. મને માફ કરી દેજે મારા છોકરા. તું જે વાત કરી આજથી 10 વર્ષ મોડી વડીલો મારા પાસે મદદ માંગવા આવ્યા હતા 26મી જાન્યુઆરીના દિવસે. હા દાદા. એ દાડા હું ઘમંડી, મારા પાસે પૈસાનો ઘમંડ હતો અને બીજો હું સરપંચ હતો ને હું એવાની મદદ નથી કરી. આજ મને આ છોકરો તરતો રહ્યો કારણ આ મને ભગવાને આ કુદરતે મને આ રસ્તો લાવી દીધો, આ મને પડતો મેળ દીધો. એ દાડે હું મદદ છોકરા કરી હોત તો તું એકલો નહીં, બે છોકરા નોકરી લાગ્યા હોત. આજ હું ખુદને માફ કરી કોઈ એવો નહીં. આજ તું કહી દીધું કે દાદા હું તમને 5 લાખ રૂપિયા આલું, તમને દવાખાને લઈ જાઉં. આજ મને બહુ પસ્તાવો થાય છે. હા તો તમે શાંતિ રાખો, તમે ચિંતા કરશો ને. એ બધું જે થઈ ગયું દાદા. પણ અત્યારે તમારી જો કે તમારું દુઃખ ને તમારી તબિયત છે એવી છે, ચલો હું તમને દવાખાને લઈ જાઉં. ચલો ચલો દાદા. એ બધું મારે નહીં જાણવું, બધું અભળવું. એ બધું જે થઈ ગયું એ બરાબર છે, પણ એ આ સુધી તમે આ ગોમને મને સપોર્ટ કર્યો એના લીધે પ્રતાપે તો હું આટલા પોકે છું, બરાબર? અને જો આ તમારો હું આ સેવા ના કરું તો ભગવાન પણ મને માફ ના કરે. જો તમે ભૂલ કરી એવી હું ભૂલ કરું તો ખોટું પડે. તમે તાર ચિંતા કરશો ને બધો ખર્ચો હું કરું. લે દવાખાને હજુ તમે હાલ ના લેડો, લડે બધું આ મૂકી દો. લડો.